જય દ્વારકાધીશ મિત્રો, દ્વારકા ટુડે થી હું બુધાબા ભાટી. આપણે થોડો માઇકમાં અવાજ નહોતો આવતો એટલે આપણે એ લાઈવ હતું એ ડિલીટ કરીને અત્યારે આપણે નવા લાઈવ સાથે જોડાઈ રહ્યા છીએ. કન્ફર્મ કરજો લાઈવ જોડાઈ અવાજ આવે છે કે નહીં. અને આજની જે મુખ્ય વાત છે તે પણ આપણે કરશું. છેલ્લા ઘણા દિવસથી આપણે અલગ અલગ વિષયો ઉપર લાઈવ કરી રહ્યા છીએ અને એ રીતે આપણે સુદર્શન સેતુ ઉપર પણ 2 દિવસ પહેલા લાઈવ કરેલું હતું. અને જે રીતે આપણે જો વિષય હતો એ દિવસનો તે ગંભીર વિષય હતો. મારી સાથે વરિષ્ઠ પત્રકાર સુરેશભાઈ ધોકાઈ હતા અને આપણે જે ઓખા મંડળમાં અલગ અલગ જગ્યાએ જે રીતે ચરસનો જથ્થો મળી રહ્યો છે જેથી કરીને જે સેફ્ટી સિક્યુરિટીની વાત હતી. આ ઉપરાંત આપણે પેજર બોમ્બ જે રીતે મિડલ ઈસ્ટ લેબનાન સિરિયામાં જે રીતે બ્લાસ્ટ થયા અને જે રીતે વિશ્વ શાંતિને જે ક્યાંક ને ક્યાંક જોખમ આવે એવી વાત હતી. આ સ્ટોરી આપણે 2 દિવસ પહેલા કરી હતી. એ સ્ટોરીમાં ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો છે. 50,000 થી વધુ લોકોએ માત્ર ફેસબુકમાં આ સ્ટોરીને જોઈ છે. આ ઉપરાંત યુટ્યુબ અને દ્વારકા ટુડેને ડિજિટલ પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પણ હજારોની સંખ્યામાં લોકોએ આ સ્ટોરીને પસંદ કરી છે. તે બદલ આપ સૌ જે લોકો દ્વારકા ટુડેના ફોલોઅર્સ છે હું બધાનો ધન્યવાદ માનું છું. મિત્રો, આપણે માત્ર ને માત્ર જે લોકો સમાજની અંદર કંઈક નવીન કરવાની જે ખેવના રાખે છે, નવીન કરવાની જે અંદર ચેતના રાખે છે, આવા લોકોની આપણે ક્યારેક ક્યારેક વચ્ચે વચ્ચે મુલાકાત લઈ રહ્યા છીએ. એવા જ એક વ્યક્તિની આપણે આજે મુલાકાત લેવાની છે. અને ખાસ કરીને એ વ્યક્તિ આમ તો ઇન્ટરનેશનલ કહી શકાય. અને જે રીતે એ વ્યક્તિ આજે મારી સાથે છે, એમની સાથે પણ બીજા ઘણા બધા લોકો છે. પેલો એનો ટૂંકો પરિચય આપી દઉં, પછી વ્યક્તિ પાસે આપણે જઈએ. ખાસ કરીને મિત્રો, ઓખા મંડળમાં છેલ્લા લગભગ 4-5 વર્ષથી એક ઉદ્યોગો અને રોજગારીનો જે નવો ઉદ્ગમ ઉદ્ભવ્યો છે. ઓખા મંડળ આમ તો પહેલા ડાર્ક ઝોનમાં આવતું, પરંતુ જે રીતે દ્વારકાધીશની કૃપા થઈ છે, બેટ દ્વારકા, દ્વારકા, શિવરાજપુર, બ્લુ ફ્લેગ બીચ, નાગેશ્વર, ગોપી તળાવ અને સુદર્શન સેતુ પર આપણે અત્યારે છીએ. એટલે ઓખા મંડળના યુવાનો માટે ઘણી બધી નવી ભવિષ્યમાં તકો મળવાની છે. રોજગારીની દ્રષ્ટિએ જોઈએ તો પણ ઓખા મંડળમાં રોજગારીની દ્રષ્ટિએ પણ ઘણી બધી નવી તકો મળવાની છે. અને કોરિડોર પ્રોજેક્ટ બેટ દ્વારકા દ્વારકા આવી રહ્યો છે, ત્યારે ભવિષ્યમાં ઘણા બધા જે બેનિફિટ મળશે જ. પરંતુ ખાસ કરીને ઓખા મંડળ ચારેક ઓર દરિયાથી ઘેરાયેલો પ્રદેશ છે અને એના હિસાબે દરિયે જ્યારે જ્યારે ચરસ મળે છે ત્યારે આપણે દુઃખ થાય છે. પરંતુ સાથે સાથે આ દરિયો ક્યાંક ને ક્યાંક ઓખા મંડળની રોજીરોટી માટે પણ અત્યારે ધીરે ધીરે આગળ આવી રહ્યો છે એમ કહી શકાય. કારણ કે અત્યારે માછીમારી જે બંદર છે, આ માછીમારો છે, એ માછીમારો દરિયો છે એટલે જ માછીમારી ઉદ્યોગ અહીંયા ઓખા મંડળમાં છે અને એના હિસાબે ઘણા બધા લોકોને રોજગારી મળી રહી છે. એવી જ રીતે શિવરાજપુર બ્લુ ફ્લેગ બીચ હોય કે બેટ દ્વારકાનો દરિયો હોય કે દ્વારકાનો દરિયો હોય, એમાં સ્કુબા ડાઇવિંગ એક નવો શબ્દ કહી શકાય. આમ તો જૂનો શબ્દ છે, પણ જે સ્કુબા ડાઇવિંગની જે કાંઈ વાત હતી એ બહુ જૂના જમાનામાં કોઈને બહુ ખબર નહોતી. પરંતુ અત્યારના જે નવા જનરેશન છે, નવા લોકો છે, અને ખાસ કરીને સ્કુબા ડાઇવિંગ શું વસ્તુ છે, દરિયામાં જઈ અને તમને તરતા નથી આવડતું, આવડે છે, દરિયાની જે મોજ લેવાની છે, એનો આનંદ લેવાનો છે, એનો રોમાંસ લેવાનો છે, એની વાત લઈને આપણે આજે કેટલાક લોકોને મળવાનું છે. અત્યારે આપણી સાથે રાજુભાઈ સુમણિયા છે અને તેની સાથે કેટલાક લોકો છે. આપણે ક્રમમાં ધીરે ધીરે આપણે બધા સાથે વાત કરશું. થોડો સુદર્શન સેતુ ઉપર આપણે છીએ. આપણે એવો વિચાર હતો કે રાત્રે સ્ટોરી કરવી, પરંતુ આ લોકો અત્યારે આવ્યા છે એટલે સનલાઇટમાં પણ જે નેચરલ પરિસ્થિતિ છે એ પ્રમાણે આપણે આ સ્ટોરીનું આજે નક્કી કર્યું કરવાનું. અને મારી સાથે જે લોકો જોડાયેલા છે તેમને ખાસ અપીલ છે કે આ લિંકને ખૂબ આપણે શેર કરવાની છે. પહેલા એવું નક્કી થયું હતું કે આ સ્ટોરી અમારે હિન્દીમાં કરવાની, પરંતુ જે આપણે જે રાબેતા મુજબ ગુજરાતીમાં જે સ્ટાર્ટ થયું છે, આજે વચ્ચે લાઈવ મારું જરા કટ થઈ ગયું હતું, કવરેજ નહોતું, એટલે આપણે ગુજરાતીમાં જ સ્ટોરી કરીએ છીએ. અને ખાસ કરીને રાજુભાનો ટૂંકો પરિચય આપી દઉં તો રાજુભા વર્ષોથી એનો ઓખામાં જન્મ છે. એના પિતાજી ખૂબ સારા માણસ અને ભગત છે. ખાસ કરીને ઓખામાં જોન્ટી નામ તરીકે
રાજુભાઈનું નામ છે, ક્રિકેટના શોખીન છે, આ ઉપરાંત ઘણું બધું છે, એના મોઢેથી આપણે બોલાવશું. પણ આજે આપણે એમને અહીંયા દ્વારકા ટુડે લાઈવના માધ્યમથી આપણી સાથે જોડ્યા છે, તેનું પણ આપણે એમની પાસેથી કારણ જાણીએ. રાજુભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે દ્વારકા ટુડેમાં આપનું. અને તમારી જે જર્ની છે, ખાસ કરીને પહેલા તો તમે તમારો પૂરો પરિચય આપો. નાનપણથી જ તમને કંઈક ને કંઈક નવીન કરવાનો શોખથી માંડીને ખાસ કરીને એડવેન્ચર, અને ત્યાર પછી તમે આ દરિયામાં ગમે ત્યારે જાઓ છો. હનુમાન જયંતિના દિવસે આ ભાઈને આપણે દ્વારકા ટુડે લાઈવમાં સ્ટોરી કરેલી હતી, અને ત્યારે તે ઓખાથી કરી અને હનુમાન બેટના દરિયા સુધી તરીને આવ્યા હતા, કોઈ પણ જાતના સપોર્ટ વગર. અને છેલ્લા ઘણા વર્ષથી દર હનુમાન જયંતિએ ઓખાથી બેટ દ્વારકા લગભગ 3 નોટિકલ માઇલ સમુદ્રમાં તરીને એ આવે છે. એ જ આ રાજુભાઈ સુમણિયા ઉર્ફે જોન્ટી આપણી સાથે છે. એમને જ આપણે એમની પાસેથી જ આપણે એમનો જે કાંઈ જે અહીં સુધીનો જે સફર છે, અત્યારે તે ડાઈવ ઇન્સ્ટ્રક્ટર છે, અને હવે પછી એ શું શું કરવાના છે, આ બધી વસ્તુ એમની પાસેથી આપણે જાણીએ. રાજુભાઈ, પહેલા તો તમારો ટૂંકો પરિચય આપો અમારા દ્વારકા ટુડેના દર્શકોને, કે તમારો જન્મ થયો ત્યારથી કરીને તમે કેટલું ભણ્યા, અને આ જે એડવેન્ચર છે તે તમારી જિંદગીમાં કઈ રીતે આવ્યું? સૌ પ્રથમ હું 10મા ધોરણ સુધી ભણેલો છું અને ઓખામાં મારો જન્મભૂમિ છે. ઓકે. મારા પપ્પા છે તે કસ્ટમમાં હતા, મારા કાકા, આ બધું અલગ છે. ત્યાર પછી હું અત્યારે 10મા ફેલ થયા પછી મેં પ્લમ્બરિંગનું કામ કર્યું. ત્યાર પછી નાઇટ વોચિંગમાં જતો. આવા ઘણા બધા ચડાવ ઉતારો મારામાં આવ્યા. લાસ્ટમાં ભગવતી શિપિંગમાં હતો. આ બધું હોટલ રાજમાં ઠામડા ધોવામાં પણ મેં કામ કરેલું છે. બરાબર છે. આટલી બધી જર્ની થયા પછી લાસ્ટમાં મને એક દરિયાનો એક શોખ હતો. જે દરિયાનો શોખ એવો હતો મને ગાંડો, કે ગમે ત્યારે મરજી પડે દરિયાની અંદર જાવ, પાણીની અંદર એક પોલિથીનની અંદર મોબાઈલ નાખતો, મોબાઈલથી વિડીયોગ્રાફી કરતો. તો આ બધી વસ્તુને જોતા અમારો એક પ્લાનિંગ એવો થયો કે અમારા જે ઓનર હતા એને પ્લાનિંગ કર્યો કે ભાઈ આપણે શિવરાજપુર આવું એક ચાલુ કરીએ. તો 2016માં અમે એક બોટ રાખેલી. બોટ રાખીને અમે ત્યાં બોટથી દ્વારકા ટુરિઝમના નામથી અમે વિકસિત કરેલું એક ડેવલપમેન્ટ, જેના દ્વારા જાત્રાળુ અને ગ્રાહકોને અમે ત્યારે પકડીને ત્યાં લઈ આવતા કે તમે અહીંયા આવો, શિવરાજપુર છે. આવી વસ્તુથી અમે અહીંયા બધાને દેખાડતા હતા. ત્યાર પછી 17-18ની અંદર અમે પ્લાનિંગ કરેલો. તો મારી સાથે જેમ કે અમે પ્લાનિંગ સ્કુબા ડાઇવિંગ કર્યો, તો મારી સાથે પેથાભા નાયણી છે, કૃષ્ણા નાયણી છે. આ 3 લોકોએ અમે એવો પ્લાનિંગ કરેલો. અમારા ઓનરે કીધું કે તમે 3 લોકો જોડાઈ જાઓ, તમે સ્કુબા ડાઇવિંગ આપણે ચાલુ કરીએ. તો આવી રીતે પેથાભા અત્યાર સુધીની અંદર તો સૌ પ્રથમ બતાવું અત્યારે તો મારી આગળ લાયસન્સ નહોતું. તો અમે 2019ની અંદર મેં લાયસન્સ બનાવ્યું. લાયસન્સમાં મારું ડીએમ નો દરજ્જો હતો. તો હું અંડર વોટર સ્કુબા ડાઇવિંગની અંદર ડાઇવ માસ્ટર હતો. તો ડાઇવ માસ્ટરની અંદર અમે દરેક જાત્રાળુને કસ્ટમરોને અમે લઈ જતા. ત્યારે ક્રાઉડ માન ઓછો થયો હતો. બરાબર છે. તો ત્યારે એપ્રોચ પકડો, વર્ષની અંદર મિનિમમ 3 થી 4 હજાર લોકો સ્કુબા ડાઇવિંગ કરવા આવતા વર્ષની અંદર. બરાબર છે. જેમ કે 17-18ની અંદર 450 થી 1500 2000 થતા. પછી જેમ જેમ 19 20 2 જેમ સાલ વીતતા ગયા એમ 3.5 થયા, 5000, 6000 થયા. એવી રીતે પછી અમે અમારે લોકોએ સંસ્થામાં ડીએમનું મેં લાયસન્સ કમ્પ્લીટ કરેલું. જે ડીએમનું લાયસન્સ કમ્પ્લીટ કરેલું, જે હાલ અમારા આગળ શિવરાજપુરની અંદર તમને અત્યારે બતાવી દઉં. પહેલે મારું હતું ડીએમનું લાયસન્સ. તો તમને પેલું બતાવીશ. આ લાયસન્સ ડીએમ ડાઇવ માસ્ટરનું કહેવાય. તો ડાઇવ માસ્ટરનું લાયસન્સ છે એ તમને બતાવીશ એટલે જેથી કરીને તમને આઈડિયા આવે કે આ એક ડીએમ લાયસન્સ બન્યું છે. ત્યાર પછી આપણે કેવી રીતે ઇન્સ્ટ્રક્ટર બન્યું. આ મારું છે ડીએમનું લાયસન્સ છે. બરાબર છે. આ ડાઇવ માસ્ટર જે હા એટલે ડાઇવ માસ્ટર. હા એવી જ રીતે ડીએમ થયા પછી આ વર્ષે મને એક વિચાર આવ્યો, તો હું ઇન્સ્ટ્રક્ટર બન્યો. જેમ કે અત્યારે પોંડિચેરી ગયો હતો, જે 4 મહિના કાઢેલા છે. 4 મહિનામાં મેં પહેલી ટ્રાય દીધેલી. તો થોડું ઇંગ્લિશ ટફ હતું, તો ઇંગ્લિશના સમય નપાસ થયો હતો. ત્યાર પછી ફાઇનલી હું અત્યારે ઇન્સ્ટ્રક્ટર બન્યો છું. તો ઇન્સ્ટ્રક્ટર માટે મારું આ ઇન્સ્ટ્રક્ટરનું લાયસન્સ છે, જે અત્યારે પર્યાપ્ત હું જેની રાહ આપણે જોઈ રહ્યા હતા. તો આ ઇન્સ્ટ્રક્ટર અત્યારે હું કમ્પ્લીટ થયેલો છું. આ ઇન્સ્ટ્રક્ટર Certificate of completion. This is the certificate that Rajubhai Sumania is satisfied completed to પેડી ઇન્સ્ટ્રક્ટર એક્ઝામિનેશન. આ પેડી શું છે? પેડી એક ઓસ્ટ્રેલિયન લેવલની સંસ્થા કંપની છે, જે
ઇન્ટરનેશનલ લેવલે છે, ઓકે બરાબર છે. પેઢી એક મોટી એક સંસ્થા છે, ઓકે ઓકે બરાબર છે. હવે હવે આ તમારું જે છે એ ઇન્ટરનેશનલ લેવલનું ઇન્ટરનેશનલ લેવલનું છે, હા. ઓકે હવે આમાં એવું થયું કે અત્યારે હું પાસ થઈ ગયો છું. અત્યારે ગુજરાતની અંદર હું 3જા નંબરનો ક્ષત્રિય વાઘેર સમાજની અંદર મને મારા સમાજ પર ગૌરવ જ કહેવાય કે એમાં હું 1લા નંબરનો વાઘેર સમાજનો છોકરો. જો આ લેવલે હું પહોંચ્યો છું, ઓકે આ લેવલે પહોંચવા માટે બહુ કઠિન મેં મહેનત કરેલી છે. તો એના માટે અત્યારે હું એક સાહેબ, હું મારા દરજ્જે કહું, હું અત્યારે શિક્ષક એટલે સાહેબ બની ગયો છું. હવે પછીના દિવસોમાં જેમ કે મારા ભેગા હેમુભાઈ દાચી હતા, આ લોકો છોકરાઓ અત્યારે જે લોકોએ ડીએમ આ લોકોએ પણ કમ્પ્લીટ કરેલું, આ હેમુ છે, આ સાગર છે, હેમુ છે, ત્યારે નાનાભા રાજ, પછી પેથાભા, પરસોત્તમ, આ બધાએ પણ અત્યારે શિવરાજપુરની અંદર આવા 6 થી 7 છોકરા એવા છે જેટલા મેં નામ બોલ્યો છું, એ પેઢી ડાઈવ માસ્ટર બની ગયા છે. અત્યારે એ લોકો આગળ જ અત્યારે પેઢી એક મોટી કંપની સંસ્થા છે ઓસ્ટ્રેલિયન લેવલની, જે તમે સ્કુબા ડાઇવિંગનું તમે કહો છો. હવે એની ઉપર હું અત્યારે ઇન્સ્ટ્રક્ટર લેવલ મેં પાર કરેલું છે. તો ઇન્સ્ટ્રક્ટર લેવલ પણ અત્યારે ગુજરાતની અંદર 3જા નંબર મેં તમને કીધું સૌથી પ્રથમ હું છું. ત્યાર પછી એક રાજકોટનો છે, ત્યાર પછી એક છોકરી જે છે તે વાપીની છે. તો દેવભૂમિ જામનગર જિલ્લાની અંદર હું ઇન્સ્ટ્રક્ટર બન્યો છું. ને હવે પછી આમાં એવું થશે કે દાખલા તરીકે મારા ભેગા અત્યારે આ લોકો કોર્સ કરેલા, એ લોકો ઓલરેડી પાસ કરીને આવ્યા. જેમ કે આ લોકોએ ધક્કો ખાધો ચેન્નઈ, પોંડિચેરી, સાગર છે, હેમુ છે, નાનાભા છે, રાજ છે, આ બધા પરસોત્તમ, આ બધા ધક્કો ખાધા કે મારે ખુદને પણ મેં લાયસન્સ લેવા માટે મેં ધક્કો ખાધો હતો ગોવા. તો હવે આ ધક્કાને ટૂંક સમયમાં પતાવવા માટે હવે હું અહીંથી જ હું આ લાયસન્સ પ્રોવાઈડ કરી શકું. મારી ઓથોરિટી, મારી એક જવાબદારી કે દાખલા તરીકે કોઈને પણ ડીએમ છે, ઓપન વોટર છે, દરિયાની પ્રવૃત્તિ નો કાંઈ પણ લાયસન્સ છે, એ હું આપી શકું છું. એ ઓથોરિટી અત્યારે હું પાર કરીને અત્યારે ઇન્સ્ટ્રક્ટર લેવલ હું પાર કરીને બની ગયો છું. તો આ એક આપણા ગુજરાત લેવલની અંદર દેવભૂમિ જિલ્લા જામનગર જિલ્લાની અંદર દેવભૂમિ દ્વારકામાં એક પ્રાઉડ અને ગર્વની વાત કહેવાય. આવનારા દિવસોમાં આમાં હોટલ એસોસિએશન, જેમ કે દ્વારકા હોટલ એસોસિએશન, જે બેટ દ્વારકા છે, આ લોકોને પણ ફાયદો થશે. આપણે રાજુભા સાથે વાત ચાલુ છે. અત્યારે ઘણા બધા એક સાથે એને બધા વાત કરી દીધી. આપણે વચ્ચે કંઈક એને પ્રશ્ન પૂછીએ, કારણ કે રાજુભા પહેલે તો આ સ્કુબા ડાઈવ શું છે, કારણ કે ઘણા બધા લોકોને ખબર નથી. સ્કુબા ડાઈવ શું છે, સ્કુબા ડાઈવ કોણ કરી શકે, સ્કુબા ડાઈવ ક્યાં કરવાનું હોય, કારણ કે અત્યારે સ્કુબા ડાઈવ ને દરિયાઈ પ્રવૃત્તિ આપણા વિસ્તારમાં બંધ છે, એટલે આપણે પ્રેક્ટિકલ નથી બતાવી શકતા. પણ સ્કુબા ડાઈવ કોણ કરી શકે? વિદ્યાર્થીઓ કરી શકે, છોકરીઓ કરી શકે, છોકરા કરી શકે, દરિયામાં કરી શકે, નદીમાં કરી શકે. એના વિશે આપણે રાજુભા આગળથી પહેલા સ્કુબા ડાઈવ શું છે, બીજું ઓખા મંડળમાં કોઈ પણ માણસ આવે તો સ્કુબા ડાઈવ ક્યાં કેવી રીતે થાય છે, એ બધી વસ્તુ આપણે એમની પાસેથી જાણીએ. સ્કુબા ડાઇવિંગ એક એવી વસ્તુ છે કે હાલમાં તમને ખબર હોય તો નરેન્દ્રભાઈ મોદીએ જે એક દ્વારકાની અંદર સ્કુબા ડાઇવિંગ કરીને બતાવ્યું હતું, એવી જ રીતે અત્યારે 14 વર્ષની ઉપરના છોકરા, જેની એજ 14 વર્ષની ઉપરના હોય, એ બધા સ્કુબા ડાઇવિંગ કરી શકે. સ્કુબા ડાઇવિંગ એટલે અત્યારે જે દરિયાઈ પટ્ટી છે, દરિયાની અંદર જે તમે મરીન લાઈફ છે, અંડર વોટરનું જે મરીન લાઈફ વસ્તુ છે, જે દરિયા જીવસૃષ્ટિ જોવાનો આનંદ, બરાબર છે, એ આનંદ અમે એને બતાવી શકીએ છીએ. સ્કુબા ડાઇવિંગ એક એવી વસ્તુ છે કે તમે જેવી રીતે બહાર નેચરલ શ્વાસ લ્યો છો, પાણીની અંદર પણ નેચરલ તમે શ્વાસ લઈ શકો. એને આપણે સ્કુબા ડાઇવિંગ કહીએ છીએ. જેથી કરીને તમે પાણીની અંદર કે શ્વાસ ના આવે, પાણીની અંદર પણ તમે બ્રીથિંગ કમ્પ્લીટ શ્વાસ લઈ શકો છો, અંડર વોટર જીવસૃષ્ટિ મરીન લાઈફ જોઈ શકો છો. એને આપણે સ્કુબા ડાઇવિંગ કહીએ. જે તમે નેશનલ જિયોગ્રાફિકની અંદર પણ તમે જોયું હશે કે ભાઈ આ લોકો કેવી રીતે અંદર જતા હશે, કેવી રીતે આ બધું જોતા હશે. ઓક્સિજનના બાટલા હોય, એ તમને જોવું તો એ પણ બતાવ્યું, એ સેટઅપ છે એ પણ બતાવું તમને. આને સ્કુબા ડાઇવિંગ નું સેટઅપ કહેવાય. બરોબર. અચ્છા, એ આપણે જોઈએ એની પહેલા હા, તમને આ બધી વસ્તુ તમે જિંદગીની અંદર 10મા ધોરણમાં ફેલ, એક પિક્ચર આવ્યું હતું, હા, 11th નહીં પણ 12th ફેલ, એક છોકરો હોય છે 12મા ધોરણમાં નાપાસ થાય છે, પરંતુ એને આઈપીએસ અધિકારી બનવું હતું. હા, અને છેલ્લે આઈપીએસ અધિકારીની પરીક્ષા આપે છે, આખી દુનિયા ના પાડે છે, અને છેલ્લે આઈપીએસ અધિકારી બને છે. તમે 12મા ધોરણમાં ફેલ થયા, 10મા ધોરણમાં ફેલ થયા. મિત્રો, ખાસ કરીને નવ યુવાનો માટે, જે લોકો આજની તારીખમાં પોતાની જિંદગીમાં ક્યાંક ને ક્યાંક નિષ્ફળતા મળે ત્યારે હારી જાય છે, થાકી જાય છે, ખોટે રસ્તે ચડે છે, આપઘાત કરે છે, ખોટા પગલા ભરે છે, એમના બધા માટે એક ઉત્તમમાં ઉત્તમ એક દાખલો છે કે ઘણા બધા ઉતાર ચડાવ, ઘણા બધા ખરાબ બનાવ પણ આ ભાઈ સાથે બની ગયા કુદરતી.
તેમ છતાં એણે હિંમત નથી હારી. બીજી સેવાકીય પ્રવૃત્તિઓ ઘણી બધી કરે છે. આખા વિસ્તારમાં ક્યાંય રાત્રે કે દિવસે સરપ નીકળે તો રાજુભાઈ સુમણિયાને ફોન કરે છે. સરપ પકડવાનું પણ કામ કરે છે. ગમે એવા ઝેરી સરપ હોય એ પ્રેમથી પકડે છે. આ ઉપરાંત એની જિંદગીમાં જે કાંઈ ચડાવ ઉતાર આવ્યા, 12મું ધોરણ 10મા ધોરણમાં ફેલ, છતાંય આજે ગુજરાતમાં 3 ડાઇવ ઇન્સ્ટ્રક્ટર છે. એ પૈકીના એક રાજુભાઈ સુમણિયા ઇન્સ્ટ્રક્ટર બનીને આવ્યા છે. સાથે એની સાથે છે એ બધાય ડાઇવ માસ્ટર છે. પેલે પોતે ડાઇવ માસ્ટર હતા. હવે ભવિષ્યમાં કોઈને પણ દેવભૂમિ દ્વારકા છે, રાજકોટ સુધી કોઈને ડીએમ બનવું છે, ડાઇવ માસ્ટર બનવું છે, તો આ ભાઈ આગળ ટ્રેનિંગ લેશે અને આ ભાઈ એને સર્ટિફિકેટ આપશે. જે સંસ્થા પેડીની જે ઓસ્ટ્રેલિયાની સંસ્થા છે જે આ સ્કુબા ડાઇવનું ટ્રેનિંગ આપે છે, તેમણે એમને સર્ટિફિકેટ આપેલું છે. રાજુભા સુમણિયા ક્ષત્રિય વાઘેર સમાજના એક યુવાન છે. ક્ષત્રિય વાઘેર સમાજ ઓખા મંડળમાં જ વધારે છે અને આ ક્ષત્રિય વાઘેર સમાજ માટે પણ બહુ ગૌરવની વાત છે કે રાજુભા સુમણિયા ગુજરાતના 3 ડાઇવ ઇન્સ્ટ્રક્ટર પૈકીના એક ઇન્સ્ટ્રક્ટર છે અને એ દેવભૂમિ દ્વારકા રાજકોટ સુધી માત્ર એક છે. આ વાત મિત્રો મારી સાથે જે લોકો જોડાયેલા છે, હું તમારી સાથે છેલ્લે વાત કરીશ. તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. બીજા નંબરમાં લાઇક શેર એન્ડ કોમેન્ટ દ્વારકા તમે થોડું શેર કરી દેજો. અને આ જ્યારે લાઈવ પૂરું થશે પછી અડધી કલાક પછી આ સેમ લાઈવ તમે ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબમાં પણ જોઈ શકશો. સાથે સાથે દરેક વ્યક્તિઓને દરેક મારી સાથે અત્યારે જોડાયેલા છે તમામને અપીલ કે દ્વારકા ટુડેની લિંકને આપ ખૂબ શેર કરો. આપણે ફરીથી રાજુભાઈ સાથે આવીએ. રાજુભાઈ પોતાની ગાડીમાંથી કેટલાક આ બધા ઇક્વિપમેન્ટ કાઢ્યા છે. રાજુભાઈ શું છે આ? સ્કુબા ડાઇવિંગનું સેટઅપ છે જેને આપણે આને બીસીડી કહીએ છીએ. આ એલ્યુમિનિયમ ટેન્ક છે. આની અંદર નોર્મલ એજ એર હોય છે જે આપણે બહાર પ્રોપર લેતા હોઈએ, પણ આની અંદર એક ફિલ્ટરથી ભરેલી એર હોય છે. બરાબર છે. ત્યાર પછી આ એના મોઢાની અંદર આપણે જે શ્વાસ લેવાનું હોય, બરાબર છે, એમાં આ શ્વાસ લેવાનું કાંઈ પ્રેક્ટિકલ તમને બતાવું દાખલા તરીકે. બરાબર છે. હું અત્યારે પ્રેક્ટિકલ મારા ભેગા સાગરભાઈ જ છે, તમને બતાવી દઈશ. સાગરભાઈ છે, સાગરભાઈને અત્યારે હું આ પહેરાવીશ. સાગર પહેરો ને તમે ટ્રાય કરો. બરાબર છે. દાખલા તરીકે સાગરભાઈને અત્યારે હું ટ્રાય કરાવીશ કે અત્યારે આનું નાક બંધ થઈ ગયું છે. નાક બંધ એટલે નાકથી હવા નહીં આવે. બરાબર. હા, હવે આને હવા લેવા માટે એ તમને કહેશે કેવી રીતે શું કરવાનું છે. આપણા ઉપરના દાંત છે ને આની ઉપર આવે અને આપણા નીચેના દાંત એની નીચે આવે અને હોઠથી ગ્રીપ બનાવી રાખવાની આવી રીતે. અચ્છા, હોઠથી નોર્મલી દાંતથી નોર્મલી બાઈટ રાખવાનું અને લિપથી નોર્મલી કવર કરીને ટાઈટ રાખવાનું આવી રીતે. આ જ વસ્તુ પાણીની અંદર કરવાની હોય છે. કારણ કે પાણી ઉપર તમે હવે સાગરભાઈ બધા અમે લોકો પોતપોતાની સત્તા હોય છે. બરાબર. પાણી ઉપર તમને પહેલે પ્રેક્ટિસ કરાવીએ. પાણી પર પ્રોપર પ્રેક્ટિસ થઈ ગયા પછી એને અંદર નીચે લઈ ગયા પછી અંદરની જીવસૃષ્ટિ છે આ બધી વસ્તુ બતાવતા હોય છે. બીજી કઈ કઈ મેથડ ઘણી બધી છે એ બધું અમે જ્યારે ડાઇવિંગ હશે ત્યારે અમે શીખવાડતા. તમને ડેમો જ અત્યારે બતાવ્યો છે જે આ પહેરવાનું છે. બરાબર છે. આને પ્રોપર પહેરવા માટે દાખલા તરીકે એ પણ બતાવી દઉં છે કે કેવી રીતે પહેરવાનું હોય છે. એનું આવી જાવ તો પહેરાવો તો સાગરભાઈ પહેરાવો. હા, કેવી રીતે પહેરવાનું એ પણ તમને બતાવી દઈએ છે. આ અત્યારે પ્રોપર અત્યારે આપણે એને પહેરાવીએ છીએ. પ્રોપર આ એક લોક, ત્યાર પછી આ બીજો લોક, આવી રીતે એની જે સેફટી છે એ સેફટીને ખાસ ધ્યાનમાં રાખ્યા પછી આ પછી ત્રીજો લોક. એક સ્કૂલના દફતર વાકી જ હોય છે. હા, ત્યાર પછી ચશ્મા પહેરશે, માસ્ક પહેરશે. એટલે માસ્ક પહેરી લીધા પછી જો પ્રોપર અત્યારે હવે બ્રીથ લેવાનું ચાલુ કરશે અને કેવી રીતે આવી જ રીતે પાણીની અંદર કરવાનું હોય છે. સમજી કે આ જેવી રીતે આખે આખો તમે જોઈ શકો કેવી રીતે ફિટિંગ છે પ્રોપર એના માપની. દાખલા તરીકે ઘણી ફેર એવું પણ બને કોઈક જાડા માણસો આવી ગયા ડબલ એક્સેલ 150-200 કિલો માથે આવે તો એના માટેનું એનું અલગ સેટઅપ હોય. આ અત્યારે મીડિયમ સાઇઝ છે. આના પછી એક્સેલ આવે, ડબલ એક્સેલ આવે, આ અલગ અલગ સાઇઝ આવે બધાની. પ્રોપર આની અંદર શ્વાસ લેતો હોય પછી આની અંદર આવી રીતે અમે એને પકડી રાખીએ. આવી રીતે પકડી રાખીએ. દાખલા કે આ બધા ડાઈવર છે આવી રીતે કોઈ પણ નવો કસ્ટમર આવ્યો છે એને આવી રીતે પકડી રાખ્યું હોય. આના પર ધ્યાન હોય, બ્રીથ કરે શું છે, ટોટલી સિગ્નલ સિસ્ટમ હોય છે. આ બધી સિગ્નલ સિસ્ટમ એને બતાવતા હોય છે.
અને દરેક 5-10 સેકન્ડે દરેક સિગ્નલો આપવાના હોય એ બધું અમે બારે બ્રીફિંગમાં અમે પણ વસ્તુ કરીએ. પણ ખાસ ધ્યાન રાખવાનું કારણ કે આ સ્કુબા ડાઇવિંગની અંદર જે ખાસ વસ્તુનું ધ્યાન મેડિકલ તમે ફિટ હોવા જોઈએ. મેડિકલ ફિટ એટલે કે તમને ઇયર્સ પ્રોબ્લેમ છે, અસ્થમા છે, શ્વાસના પંપ આવું બધું કઈ લેતા મેડિકલ ફિટ હોવા જોઈએ. હાઈ ડાયાબિટીસ ના આવવું જોઈએ. પછી કોઈ પણ બેનો છે તો એ પ્રેગ્નન્સી ના આવવી જોઈએ. અમુક આ કિસ્સા છે એ બધી વસ્તુ ધ્યાનમાં રાખવાની હોય છે. ખાસ કરીને 14 વર્ષથી ઉપરના માણસને અને મેડિકલી હેલ્થ સારી હોય એ બધા લોકો સ્કુબા ડાઇવ કરી શકે. આ સ્કુબા ડાઇવ તમે મોસ્ટ ઓફ દરિયાની અંદર કરો. દરિયાની અંદર કરાવું છું. શિવરાજપુર બીચમાં કરાવીએ છીએ, દેવભૂમિ દ્વારકાના 12 કિલોમીટરના અંતરેથી. હવે આ સ્કુબા ડાઇવમાં જે લોકો વધારે પડતું આ સ્કુબા ડાઇવની જે ટાઈમિંગ છે એ ટાઈમિંગ છે નવેમ્બર થી અત્યારે ઓલમોસ્ટ પકડો સપ્ટેમ્બર થી ચાલુ થઈ જાય છે. ઓકે. સપ્ટેમ્બર થી કરીને લાસ્ટ 1-6 જૂન સુધી ચાલુ હોય છે. મિત્રો ખાસ અત્યારે દ્વારકા ટુડે ગુજરાત ભારતની બહાર NRI 4.5 લાખ અમારા ફોલોઅર્સ માત્ર ફેસબુકમાં છે. એના સિવાય ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ તમામ લોકોને આ એક ખાસ આમ તો આમંત્રણ અમે આપી શકીએ. અમે દ્વારકા ટુડે છીએ, સ્થાનિક મીડિયા છે. દ્વારકાનો જે કાંઈ બદલાવ આવ્યો છે, જે કાંઈ વિકાસ થયો છે, જે કાંઈ અત્યારે આપણે ઊભા છીએ સુદર્શન બ્રિજ અને બ્લુ ફ્લેગ બીચ, આ બંને ઓખા મંડળને દ્વારકા તાલુકા ઇન્ટરનેશનલ ઓળખ આપેલી છે. તો તમે ગમે ત્યારે શિવરાજપુર બીચ, આ શિવરાજપુર બીચની અંદર તમે સ્કુબા માટે આવી શકો. એના માટે આ રાજુભા સુમણિયા છે, ત્યાં પણ ઘણી બધી ફેસિલિટીઝ છે. અને ખાસ કરીને સપ્ટેમ્બરથી કરી અને જૂન સુધી આ સ્કુબા ડાઇવ તમે કરી શકો છો. અને એના માટે સ્કુબા ડાઇવ જેને કરવાનું છે, અત્યારે આપણે એ નથી કરી શકતા, અત્યારે મનાઈ છે. પ્રેક્ટિકલ અત્યારે અમે સ્કુબા ડાઇવ દરિયામાં ન કરી શકીએ, ગવર્મેન્ટની મનાઈ છે. સીમાં રફ સી છે દરિયામાં જવાની, એટલે આપણે એનો રૂલ્સનું રેગ્યુલેશનનો ભંગ કરવા નથી માંગતા. પણ જ્યારે તમે શિવરાજપુર સ્કુબા ડાઇવ કરવા જાઓ રાજુભાઈ, ત્યારે સ્કુબા ડાઇવ માટે કોઈ પણ વ્યક્તિ આવે, શું શું ફેસિલિટીઝ ત્યાં આપણે થોડું અમને સમજાવજો. બોટ છે, તમે એને બોટમાં બેસાડો છો, કેટલા નોટિકલમાં અંદર લઈ જાઓ છો, કેટલું પાણી ઊંડું હોય છે, અંદર જીવસૃષ્ટિ કેવી હોય છે, અને લગભગ બુકિંગ શું કેના માટે કરાવવાનું, ચાર્જીસ લગભગ કેવા છે, આવું બધું કેવો થોડું. સાહેબ આપણે છે ને ડિવાઇન સ્કુબા નામની સંસ્થા છે. આવી જ રીતે શિવરાજપુરની અંદર ઘણી બધી એવી સંસ્થા છે. ઘણા બધા જો આ બધા આપણા સાગરભાઈ છે, હેમુભાઈ છે, નાનાભાઈ છે, બધા પોતપોતાના વ્યવસાય સંકળાયેલા, બધા પોતપોતાનું ડાઇવિંગ સેન્ટર અલગ છે. આવી રીતે ઘણી બધી કંપનીઓ છે. તમે ગમે નારે તમે સ્કુબા ડાઇવિંગ કરી શકો છો. સવારનો ટાઈમ હોય છે એનો 8 વાગ્યાથી સ્કુબા ડાઇવિંગ ચાલુ થાય છે. જે આપણે કાંઠા 16 થી લઈને 1.5 કિલોમીટર માઇલ અંદર આપણે જઈએ છીએ. ત્યાં ગયા પછી સ્કુબા ડાઇવિંગ ચાલુ થાય છે. જે કોઈને ડિસ્ટર્બ થયા વગર, બરાબર છે, કે આગળની જે એક્ટિવિટી પ્રવૃત્તિઓ ચાલે છે તો એક્ટિવિટી પ્રવૃત્તિઓ ચાલે છે તો અહીંયા કોઈને ડિસ્ટર્બ ના કરીએ, બરાબર છે. તો તેનાથી આગળ આપણે 1 થી 1.5 કિલોમીટર આગળ વયા ગયા પછી અલગ અલગ બધાની સંસ્થાના અલગ અલગ પોઈન્ટ દીધેલા છે, જેના પર બોટ મારફતે ત્યાં બોટમાં જઈએ છીએ. ત્યાર પછી ત્યાં પ્લેટફોર્મ ડાઇવ જટી છે, કોઈ આગળ બોટ છે, બધા પોતપોતાની ફેસિલિટી છે. સ્કુબામાં આવો તો તેમની પાસે પીરાવા માટે પાણીની વ્યવસ્થા હોય છે, ચેન્જિંગ રૂમની વ્યવસ્થા હોય છે, ફોર્મ ફિલઅપ કરવાની વ્યવસ્થા હોય છે, ઓફિસ હોય છે. આ દરેક પ્રવૃત્તિઓ ત્યાં અવેલેબલ છે. ચાર્જીસ લગભગ જો સ્કુબા ડાઇવિંગના ચાર્જ પર પર્સન 2000 રૂપિયા ચાર્જ છે. જે નોર્મલ રેટ ગમે ત્યાં જશો તમે એક જ રેટ મળશે. અહીંયા પણ તમે કોઈ પણ ગ્રાહક, કોઈ પણ માણસ છેતરાશે નહીં. તો આ 2000 રૂપિયા કોઈ પણ માણસ જ્યારે સ્કુબા માટે ખર્ચે છે, એમાં ટાઈમિંગ કેટલો ને એમાં એને બેનિફિટ શું? જો 2000 રૂપિયા ખર્ચે છે એની અંદર અમે એમને પહેરવાના કપડાં આપીએ છીએ, અંદર વિડીયોગ્રાફી આપીએ છીએ, પછી અંદર વિડીયોગ્રાફી પણ અમે આપીએ. કારણ કે આજે જે પોતાના દેશમાં જાણે શું કરીને એવો દરિયાની જે અંદર જીવસૃષ્ટિ છે તો આખો વિડીયોગ્રાફી એમને કરી દઈએ છીએ, બરાબર છે. તે એના માટે અમે 2000 રૂપિયા ચાર્જ લઈએ છીએ. અને લગભગ એના આ તમારું કોઈ પણ વ્યક્તિ આવે છે અને સ્કુબા ડાઇવ પૂરું થાય એનો કેવલ લગભગ ડ્યુરિંગ કેટલો 2 કલાકનો ટાઈમ લાગે છે? કલાક એપ્રોક્સ પકડો જે પ્રમાણે, દાખલા તરીકે એપ્રોક્સ 1.5 થી 2 કલાકની અંદર એને ફ્રી કરી દઈએ છીએ. તો મિત્રો, આ રાજુભા સુમણિયા અને ઉર્ફે જોન્ટી, ઓખામાં જોન્ટી નામથી જાણીતા છે. અને ઓખામાં ખૂબ ક્રિકેટ ને નું ચલણ ઓખામાં ખૂબ કર્યું. અને આજે એ
આપણે એમની સાથે મુલાકાત એટલા માટે કરેલી છે. સ્કુબા ડાઇવની તો પ્રવૃત્તિ થાય છે, પણ ખરેખર ઓખા મંડળનો એક યુવાન પોતાની જે સ્ટ્રગલિંગ કરતા કરતા જે પરિસ્થિતિ હતી એને દાદ ન આપી, પણ પોતાનો ગોલ સેટ કરવા માટે પોતાનો રસ્તા ઉપર ઘણા બધા કાંટા હતા છતાંય મંજિલ સુધી પહોંચવા માટે જે એણે સંઘર્ષો કર્યા છે, અને આજે ગુજરાતના 3 ડાઇવ ઇન્સ્ટ્રક્ટર પૈકીના એક ઇન્સ્ટ્રક્ટર બનીને આવી ગયા છે. અને હવે ભવિષ્યમાં ઘણા બધા એને ડીએમ બનાવવાના છે, ડાઇવ માસ્ટર બનાવવાના છે. અને એના માટે થઈ અને પોતે પહેલેથી જ જે સાહસ વૃત્તિ અને ખાસ કરીને જે દરિયાના શોખીન. રાજુભાઈ, તમે ઘણીવાર મેં જોયું છે કરચલા ને મરીન લાઈફ ને ઝેરી સાપ ને તમે માથા ઉપર મોઢામાં ને આવું બધું ઘણી બધા વિડીયો તમારા જોયા છે. એના વિશે થોડુંક બતાવજો અને પછી તમે જે કંઈ કહેવા માંગતા હતી. એમાં એવું છે કે પેલું મારું હેતુ એવું, કાંઈ પણ વસ્તુ જ્યાં ત્યાં કે વસ્તુ હોય એને આપણે બચાવવાની છે, બરાબર છે. તો હું એ બધી વસ્તુને પ્રોટેક્ટ કરીને બચાવીને એને મરીન લાઈફ જેની જે જ્યાં વસ્તુ હોય ત્યાં એને અર્પિત સોંપી આવું છું, જેથી કરીને તે મરે નહીં, તેને આપણે જીવની રક્ષા કરવી આપણું કામ છે, બરાબર. દાખલા ક્યાંય સાપ નીકળો તો કોઈ માણસ શું કરે, લાઠીથી મારી નાખે. દાખલા તરીકે ક્યાંય પણ બારે દરિયે સાપ પડ્યો હોય તો શું કરે, માણસ આને મારી નાખે. બારે કંઈક કંઈ પણ વસ્તુ હોય તો આપણે એને બચાવવાનો હેતુથી આપણે એને દરિયામાં મૂકી આવીએ છીએ, બરાબર છે. આ બધા કામ આના માટે જ આપણે કરીએ છીએ, જેથી બનીને મરીન લાઈફને કોઈને નુકસાન ના કરીએ અને આગળ જતા એ પણ એને જીવની રક્ષા કરી શકે. ખાસ કરીને અત્યાર સુધીમાં તમે લગભગ એક અંદાજ કેટલાક આવા કોબરા થી માંડીને ઘણી બધી પ્રજાતિના આખા ઓખા મંડળમાં સરપનું રેસ્ક્યુ કર્યું હશે? એ તો અલગ સમજી લો 5 સુધી 1000 ની માથે મેં રેસ્ક્યુ કરી ચૂક્યો છું દરેક જીવસૃષ્ટિના. ઘણા બધા વિડીયો મિત્રો આ રાજુભાના દ્વારકા ટુડેમાં પણ મેં મૂકેલા હતા. કોબરા અને એના સિવાયના જે ઝેરી સાપ કે બીજા સાપ કુવામાં હોય, કોઈના ઘરમાં હોય, દરિયામાં હોય, તો એનું રેસ્ક્યુ કરી અને એને પોતે એનો જે મેન વિસ્તાર હોય છે એમાં તે રેસ્ક્યુ કરીને જંગલમાં એને મુક્ત કરે છે. એક જીવ દયા પ્રેમી પણ કહી શકાય. લાસ્ટમાં હું તમારી સાથે વાત કરું તે પહેલા રાજુભા સાથે કંઈક કહેવા માંગે છે, આપણે જાણી લઈએ. શું રાજુભા કહેવા માંગે? હવે હું કહેવા એમ માંગતો હતો, દાખલા તરીકે જે મારી પ્રવૃત્તિ જે વાત કરતો હતો, અત્યારે હાલમાં મારા જેવા જે સર્ટી છે, દાખલા મેં સાયકલમાં મેં નંબર લીધેલો છે, તો આ સાયકલનું સર્ટિફિકેટ છે. ત્યાર પછી આ બીજું સાયકલનું સર્ટિફિકેટ છે. આ મીઠાપુરના છે, અમદાવાદના છે, બધા અલગ અલગ. પછી આ છે આપણું 21 કિલોમીટર, આવી પણ ઘણી બધી રેસો દોરેલી છે. તો આવા દરેક સર્ટીઓ આપણે પછી જે 42 કિલોમીટર આવા ઘણા બધા સર્ટી હાફ મેરેથોન, કારણ કે મેં અત્યાર લગી જે પ્રવૃત્તિ કરી છે એ આખા જામનગર જિલ્લા સુધી કોઈ નહીં કરે. મેં ટ્રાયલથોન કરેલું છે, ડિથલોન કરેલા છે, આર્યમેન કરેલું છે. કારણ કે આ બધી પ્રવૃત્તિમાં એવું હોય છે, તમે સાયકલિંગ કરો, ત્યાર પછી સ્વિમિંગ કરો, ત્યાર પછી પાછું રનિંગ કરો, એટલે આવી ઘણી જગ્યાએ મેં પ્રવૃત્તિઓમાં ભાગ લીધેલો છે. આ ઘણા વર્ષોથી શોખ છે અને આની અંદર પણ આપણે અવનવી સિદ્ધિઓ લીધેલી છે. રાજુભાઈ, છેલ્લો પ્રશ્ન, તમે ડાઇવ ઇન્સ્ટ્રક્ટર બની ગયા અને અત્યાર સુધીમાં તમારી સફર ચાલુ જ રહી છે. ડાઇવ ઇન્સ્ટ્રક્ટર તરીકે તમે અત્યારે હવે 1-2 વર્ષ આ બધું શિવરાજપુરમાં સ્કુબા કરાવશો, કસ્ટમરને કરાવશો, તમારી સાથે જે એ લોકોને શીખાડશો. હવે પછીનો શું ગોલ છે? બસ હવે પછી આપણે એ હેતુ છે કે હવે પછી આવનારા દિવસોમાં જે અત્યારે ઇન્સ્ટ્રક્ટર કરીને આવ્યો છે, તો એમાં હોટલ એસોસિએશન છે એ લોકોને પણ મોટો ફાયદો થશે. કારણ કે જે હું હવે પછીના જે કોર્સ કરીશ એમાં મિનિમમ કોઈ પણ જાત્રાળુ આવશે એને મિનિમમ 5 થી 10 દિવસ સુધી રોકાવાનું થશે. દાખલા તરીકે ઓપન વોટરનું લાયસન્સ દઈશ તો એને 2 થી 3 દિવસ રોકાવાનું થશે. પછી કોઈને ડીએમ બનવું છે તો એને પણ બહારથી પણ ટૂંકમાં ઓખા મંડળની રોજીરોટી અથવા જે પણ વ્યવસાય સાથે સંકળાયેલા છે તેમને ક્યાંક ને ક્યાંક આ બધો આ એક વ્યક્તિ થકી ફાયદો થઈ શકે એમ છે. અને ખાસ કરીને ક્ષત્રિય વાઘેર યુવાન આ ક્ષેત્રે આ સિદ્ધિ જેણે હાંસલ કરી, દ્વારકા તાલુકામાં નહીં, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નહીં, જામનગર સુધી કોઈ ઇન્સ્ટ્રક્ટર નથી આ ક્ષેત્રની અંદર. રાજુભાઈ અત્યારે આ સ્કુબામાં જે ડાઇવ ઇન્સ્ટ્રક્ટર બન્યા છે, દ્વારકા ટુડે વતી હું બુધાવા પાટી આપને ખૂબ અભિનંદન આપીએ છીએ અમે કે તમે આ ક્ષેત્રની અંદર ઉત્તીર્ણ થયા છો અને ખૂબ આગળ વધો. નવા નવા યુવાનોને તમારી પ્રેરણા આપો અને ખાસ કરીને જે યુવાનો જોઈ રહ્યા છે રાજુભાઈ પાસેથી પ્રેરણા લે. ખૂબ ખૂબ ધન્યવાદ તમારો રાજુભાઈ. ધન્યવાદ છે. ને ખરેખર હું અત્યારે જેની નીચે અત્યારે આપણા ધારાસભ્યના માર્ગદર્શન હેઠળ પ્રમાણે અત્યારે બધું બીચ ને બધું ચાલુ છે, તે એની પણ બહુ મહેનત છે આપણા ધારાસભ્ય. એની નીચે અમે બધા આવી રીતે આગળ પ્રવૃત્તિઓ વધારતા જઈએ, અમારો એ જ પ્રયાસ રહેશે. ખૂબ ખૂબ ધન્યવાદ. ખાસ કરીને રાજુભાઈનું કહેવું છે
કે 8 વખત ચૂંટાયેલા સ્થાનિક ધારાસભ્ય પબુભા વિરમભા માણેક, જેમણે ઓખા મંડળમાં ઘણા બધા એવા કાર્યો કર્યા છે કે એક ધારાસભ્યને શોભે, અને એમની જે કાંઈ મહેનત છે, ખાસ કરીને ઓખા મંડળના માત્ર ક્ષત્રિય વગેરે સમાજના નહીં પણ દરેક સમાજના યુવાનોને કાંઈક ને કાંઈક રોજીરોટી તો ઠીક, પરંતુ કાંઈક ને કાંઈક અલગ અલગ ક્ષેત્રમાં કાંઈક ને કાંઈક સિદ્ધિ મળે તેમના માટે તેમના પ્રયત્નો હોય જ છે. અને ખાસ કરીને હમણાં જે કોરિડોર પ્રોજેક્ટ બેટ દ્વારકા અને દ્વારકા બંનેમાં જે કમિટી બનેલી છે, ભૂપેન્દ્ર પટેલ તેમના અધ્યક્ષ છે, અને બાકીની જે કમિટીના જે મેમ્બર છે તેમાં દ્વારકાધીશ દેવસ્થાન સમિતિના ઉપાધ્યક્ષ ધનરાજભાઈ જેઠાણી અને પબુભા માણેક બંને એમના મેમ્બર છે. ખાસ કરીને સ્થાનિક લેવલે જોવા જાય તો એમાં પબુભા માણેકનો જે રોલ છે એ બેટ દ્વારકા અને દ્વારકાની જે કોર કમિટી બનેલી છે, આ કોર જે દ્વારકા અને બેટ દ્વારકામાં જે કાંઈ આ વિકાસના કામો થવાના છે, અને જે કોઈ બહારથી યાત્રિકો આવતા 5 વર્ષ પછી કદાચ બેટ દ્વારકા આવશે તો આખો અલગ નજારો છે. એવી આપણે સરકાર, ગુજરાત સરકાર જે રીતે વિચારી રહી છે તેના ઉપરથી આપણે આવું કહી શકીએ. દ્વારકા ટુડેના માધ્યમથી આપણે અત્યારે રાજુભાઈની મુલાકાત માટે હતા. હું તમારી સાથે થોડીક વાત કરું, અને જે કાંઈ મારી સાથે તમે લોકો જોડાયેલા છો, એટલે આ સુદર્શન બ્રિજનો જે અનોખો નજારો, આવા સમયે આપણે ક્યારેય લાઈવ નથી થયા, અને મોટી સંખ્યામાં લોકો બહારથી અત્યારે આવી રહ્યા છે. અને જે રીતે દર્શન કરવા માટે દ્વારકાથી બેટ દ્વારકા જ્યારે જાય છે ત્યારે આ સુદર્શન સેતુનો ઉપયોગ અવશ્ય કરે છે. આ સુદર્શન સેતુ ઉપર આપણે ઘણી બધી સ્ટોરી કરેલી છે, અને જે રીતે આજે આપણે રાજુભાઈ સુમણિયાની મુલાકાત લીધી, સામે આપ જોઈ શકો છો બેટ દ્વારકા અને આ માછીમારોની બોટો, અને આ ખૂબ મજાનું સુદર્શન સેતુ. મિત્રો, અત્યારે ખૂબ સમય થઈ ગયો છે, અને હું તમારી સાથે વાત કરું એટલો સમય હવે મારી પાસે નથી, અને તમારે જોવા માટે પણ હશે નહીં. એટલે ફરીથી આપણે બીજા લાઈવમાં તમારી સાથે વાત કરશું. ત્યાં સુધી આપને અપીલ કે રાજુભાઈ જેવા યુવાન ઘણા બધા સંઘર્ષ કરીને આગળ વધ્યા છે, તેમને પ્રેરણા મળે અને તે આગળ વધે તેમના માટે આપણે તેમને શુભેચ્છા આપેલી છે. પરંતુ તમે આ દ્વારકા ટુડેની એક લિંકને તમારા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર શેર કરજો, અને લાઈક, કોમેન્ટ એન્ડ શેર દ્વારકા ટુડે. થોડી વાર પછી આ લિંક તમને શેર કર્યા પછી 1 કલાક પછી તમે યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ ઉપર પણ આ સ્ટોરી જોઈ શકશો. દ્વારકા ટુડેના માધ્યમથી હું બુધાવા પાડી, સુદર્શન સેતુ, બેટ દ્વારકા.